હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા જો સવારના 6:30 અને વાડીએથી જો કે આજે તો વાતાવરણ ઘમઘોર કર્યો. જો હું તમને બતાવું, પણ વાતાવરણની અંદર પાછો પલટો આવી ગયો. જો અચાનક જો વાદળો એકદમ ઘેરો ઘેરો થઈ ગયો. અને હજી તો બધા ખેડૂતોનું વાવેતર મોસ્ટ ઓફ બધા ખેડૂતોનું બાકી જ છે. અને આ રીતે વરસાદનું રૂપ કર્યું. કાલ રાત્રે થોડા સોટા આવ્યા હતા પણ રહી ગયો. અને આપણે આજે વાવવા જવાનું ઝાર અને એરંડા, બરાબર. કાલે 2 ખેતરોમાં વાયા, હજી આજે એક ખેતરમાં વાવવા જવાનું. પણ આમ વરસાદ વાવવા દે કે નહીં વાવવા દે તો એ જોવાનું, બરાબર. તો ફટાફટ કોમ પટાઈ અને જઈએ ઝાડને એરંડા વાવવા. માં વરસાદ કોક બંધ થાય બંધ. હા તમે આવો લ્યો. અગાશી કઈ નઈ હવે વળી આવું કોણ કે કપરું તાણું ભાઈ વાપવાનું ને અગાશી બગાશી હોક જઈ. હા અગાશી કઈ દઉં દી અગાશીઓ હા લે નહીં આવતો એટલે ચમ કોઈ નહીં કહેતું. અને અત્યારે અગાશીઓ આવું બધી હા ફટ દે તો કે અગાશી આમ તો વાપવા દે તો સારું. અમારે જવું હોય એરંડા ઝાડ નું બધું લઈ તોડવાના છે. પાળીઓ કરે છે તો ખબર નહીં, હું નહીં જઈએ ભાઈ. પાળીઓ કરવા પંડાળજો તો પણ નહીં હડતા આપણો તૈયાર. હા રેડી હડતા રેડી. હા કોયડી વાળા હળોતરા ઓ હળોતરા થઈ ગયો. જઈ જાઓ. ઓમાં પ્રવીણજી બાપુ આવું તમારા ભાઈ વરસાદનું રૂપ કર્યું એટલે ટ્રેક્ટર વાળા હરીએ ચડ્યા. બધા કોઈ જોઈ કોઈ આવ્યું કારણ કે બધાને વાપવાનું ચાલુ. અત્યારે હાથ જો 2 ટ્રેક્ટર ને અહીંયા બાજુ જો આ દાદા જોઈ ને 102 વર કમ્પ્લીટ થયો તો એ તે થતો જો અત્યારે ખેતરમાં કેવા જોઈ. ચાલ આ ગોમડાનો અસલ ખોરાક કહેવાય. દાદા મજામાં જો હેડ્યા એવું હા 102 ઓવર કમ્પ્લીટ દાદાને થયો તો એ સતત જો હતા ખેતરમાં કેવા હેડ. આ હ ગામડાનો ખોરાક અસલ જૂનો. આ જૂના પહેલાંના ખોરાક ખરા ને જી દૂધના એમાં હેડ. અત્યારે આ વેફર ને કુરકુલ્યો કોણ એટલે આ પલિતા એમાં બીમાર થાય. જો આ ખેતરમાં કમ્પ્લીટ 2 ચેડીઓ કરી દીધી ને અમે સીધા એરંડા દળેરવાના, બરોબર. જો અમો કમ્પ્લીટ બહુ મસ્ત થયું. અત્યારે ચેડી દીધું અને અમે ઘરવાળો 4 વાટ ભૈલું 2 પેલા ખેતરમાં હિંમત ઝાડ વાપવાની, બરોબર. તો બીજું ટ્રેક્ટર આવે એરંડા પહેરવા એટલી કોઈ આપણે ઝાડ વાવી દઈએ. જો વવરાય તો ફક્ત ચેડી જ રાખીએ.
હું થયું હમાર નીકળી ગયો હા આ એક ટ્રેક્ટર આ પેલું રહ્યું બીજું ટ્રેક્ટર અને ત્યાં ત્રીજું ટ્રેક્ટર ચાલુ જો અમાર બે ભાઈ શેડ એક આર્યા મોટા ભાઈ શેડ એક પેલા યુવાનાથી પેલા નેના અને અમારું ટ્રેક્ટર અને આટલાથી આરીએ તરફની જમીન ચાલુ થાય તો હેડો જે આપણે તરફના ખેતરમાં હા અમારા ચૌધરી ભાઈઓ તરફના જો એ પણ વાવેતર કરવા હતા ક્ષેત્રે ક્ષેત્રે ટ્રેક્ટર બધા જો જય સોમળિયા જા આ અમારા અંગાથી આવ્યા હતા ને પેલે ઈકણ રણુજાન સુંધા માતાન પેલા ચિયો માં ભટિયાણી માં ચિયો એ હારું ગોમનું નામ ભૂલી ગયું જસોલ હા જસોલ એ ગોમ ઓમબન્ના હા બુલેટ બાબુ હા બુલેટ બાપુ પછી અંબાજી ગયા હતા અંબાજી ગયા હતા ગબ્બર જ્યાં અંબાજી જ્યાં શૂટિંગ લીધું હોમ શૂટિંગ આમ કર્યું જોયે બધા જોઈએ અમે અમારા હતા એક ચંદનજી એની બાધા હતી એ બાધામાં અમારે પૂરી કરી બાધા અને કેટલી લાઈન હતી હા કેવી લાઈન આમ લાઈન લીધેલી ને કે આમ ગોળ ચક્કર આમથી ઓમ ગયા અને પછી ખાવા બેઠા જોર મજા કરી હો ભાઈ તો જો આ બધી જમીન રહી એ બધી તરફની અમાર પાડોશી પેલી બાજુ અમારા આવ્યો આ બાજુ તરફની જમીન આવી એટલે એવું રોજ હવામાં ભેગું થવાનું હોય દાળો ઉગન ભેગા થવાનું હોય તો અને આ તો વરસાદની બીકના લીધે ક્ષેત્રે ક્ષેત્રે ટ્રેક્ટર અને ક્ષેત્રે ક્ષેત્રે મોણો શું કેવું એક ખાલી નહીં જો કોઈ 4 વાટી રહ્યો જો પેલી બાજુ એ પહેલું 4 વાટ આ બાજુ 4 કટિંગ થઈ રહી જો પેલી બાજુ વળી પેલો ભાઈ શું નામ ભૂલી ગયો મહિન્દર વળી શિખર સીધા તણો હું કોતર 4 વાટ ને હા મારો મેનેજર મેનેજર ને બરોબર ના લેજો હા સही ટોપો થયો હા જો પાછા છોટા ચાલુ થયા જો સન અમર આ ખ્યાલ મિલશે નહીં આ છોટા આયા ને એ આયા વગર રહે નહીં ત્યાં જોવું જોજી જેને વાયુ એને વાયુ ને જે રહી જાય ના કવરા પામ ભાઈ નું કરવાનું ઉપાડો લઠ્ઠો થયો ઉપાડો આ લઠ્ઠો થયો જો હવે જવા દે હું આવું પછી હવે જવા દે હું પેલું ટ્રેક્ટર આવે એટલે વાઈને આવું રાગે જવા દે
તો જો ઘરનો હેડ્યો ચાલ લઈ પહેલું 2 જણો ને આપણો પેલું ટ્રેક્ટર આવે એટલે એરંડા વાવવાના પછી ટ્રેક્ટરને લગભગ 20 મિનિટ લાગશે બરાબર. એટલે થોડું કામકાજ કરીએ એટલે કોઈ ટ્રેક્ટર આવે એટલે એરંડા દળેરી અને પછી જવાનું ગયા. પછી હજુ પાછું બીજા ખેતરમાં વાવવા જવાનું જાય. તો જો અમુક પહેલું ટ્રેક્ટર લઈને આવ્યા અત્યારે વાગ્યા 12 વાગ્યા. હજી બીજા ખેતરમાં ઝાડ વાવવા જવાનું હો પણ પહેલાં અરે એરંડા વાવી દઈએ. જો અરે આ બાદ લાવો હોય ડીએપી ખાતર અને એરંડા જો 2 હાથે એકલોન કરવાનું હાથ તો કારણ કે પહેલું ચાલ લઈને જતા રહ્યા બરાબર. એટલે લેવડો ફટાફટ વાવી દઈએ. વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ, વરસાદ ચાલુ. અરે ભાઈ એ ડીઝલ પુરાવા પહેલું બે લે હાડો હું હા આજે બનાવ્યું છે તુવેરનું શાક અને ભાત. એમાં પાછી સેવ નાખી. હા તો જો વરસાદનું વાતાવરણ કમ્પ્લીટ ફરી પાછું થઈ ગયું અને ટમટમ વરસાદ આવે બરાબર. અને હજી તો ઝાડ તો બધા ખેતરોમાં વાવવાની બાકી જ છે. અને જે થાય ખરું જો કે એરંડા તો આવી દીધા આમ ઝાડે વાવવાની આજ હોજજી બેસ્યું હતું એનું કેવું. વરસાદ આવક ના આવક ગમે અને અત્યારે વાયુ હોય ને તો પાછળ થોડો ઘણો વરસાદ આવે તો તૈયાર થાય.